પડશે. આવા અઘરા કામ ભગવાન મને હું સોંપી ગયો તમે. એલા તું તેડવા ગયો તો તારે રામ રામ જય શ્રી કૃષ્ણ કરવા પડે. એટલે આમ સમૂહમાં કહી દીધું હું વાંધો. સુખા એક સાથે ગોપીજનોને રામ રામ જય શ્રી કૃષ્ણ ના કરાય. અહીંયા અમારે જંગલ ગામમાં તું આવ્યો હોય ને તો તારે અહીંયા એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ રામ રામ કરવા પડશે. આમ એટલો અનુભવ નથી પણ તમે કયો એટલે કરી નાખો, વાંધો નહીં ભગવાન. એક પછી એકને જય શ્રી કૃષ્ણ. હા સુખા, ટ્રાય કરીએ, બરોબર? હા વળી. હાલો નંબર 1 કહું યસ. આ તો જબલપુર સિટી હોય એમ આવે. હો હા, આયા હું ઊભા હે, દેખાતા નહીં હે. हमें जाने का है, समझाता नहीं है. આ ક્યાંથી જોઈ આવે ઉકાલો અમે સીધી રીતે વળ્યા હતા ને કે ઊંધા હાથથી એક પડશે ને આગળ આ વાટા પ્લાસ્ટર બધું ઉખડી જાય. 1.5 કલાક સા પોતા માર્યા માર હતી. આ ખરેખર અટાણે આમ લાગે સવારે તમે જોઉં તો આમ આંબલિયા સમજે એવડા ખાડા ભગવાન જાણે ક્યાં હટાડી દીધા હોય. આ આખા આંબલિયા સમજે અટાણે ગાયબ થઈ જાય. હા એ અમે ઘરા ટૂંકો થઈ કે મને તૈયાર કરે. આવી હરખાઈ તો ઘેરે નથી. હો એ બધું રેડી ધન કમ્પ્લેટ છે. ડોન્ટ ટચ મી પ્લીઝ ગો ટુ ધ હમે માઇક. ગુજરાતીમાં નહીં સમજાય, ઇંગ્લિશ નહીં સમજાય, હિન્દી નહીં સમજાય. સીધી રીતે વયા જાઓ પછી અમારો કટાઈ ગયેલો મગજ હોય એટલે એક તો વ્યારું કર્યું ન હોય. બરોબર? હમે કહો નથી જાઉં. નહીં સમજ્યા? નથી જાઉં એમ. આખું લાલ થઈ ગયો. હવે ખીચડી કે હાથ ઉપડી જાય. કહો નથી જાઉં, નથી જાઉં. મારે તો ઘેરે એટલે તમને બધાને જાત આવ્યા કા. આજ તો ટ્રાય કરવી. આમાં આમાં આંગળી ઓછી કરો છો ઘરમાં. કેનું કેનું હાલે જો ને કાકા. એવું ભરોસાથી કહી દઉં ને તમે કહેતા નથી. બાકી આનો આ પ્રશ્ન તો આની કોઈ પૂછો એટલે આગળ 100% રિઝલ્ટ આવે. પણ એ ધંધા ન કરાય. આમ તો જો આમ આ છોકરા કેમ ઘડીક છે આમ જાય ને આમ જાય, ઘડીક છે આમ જાય. આ ગામની તાસીરી તમને ખબર ન હોય. આ ગામના રિવાજ બીજા છે. છોકરા જાય એનું કારણ શું છે ખબર? મમ્મી પપ્પાના 2-2 કલાકના વારા હોય. પપ્પાનો વારો પૂરો થાય એટલે ઈ સીટોડીઓ સળે, છોકરો વાન 2 કલાકનો ત્યાં વારો પૂરો ઈ સીટોડીઓ. છોકરા વોલીબોલના દળે બિચારા ઘૂમરે પડ્યા. હા તો જો દીનો નાથ નવરો છે ત્યાં ગગીન ઘડી છે. હા એમ થાય કે જોયા જ કરીએ, જોયા જ કરીએ. હવે કાન ગોપી કઈ ઘેરે કાલ કરીશું. આજ બધું જોવાનો પ્રોગ્રામ રાખી દઈ. અમે સપ્તાહ છે કાંઈ નોખ લોકો બદલા કરે. હા મને એમ થાય કે જોયા જ કરવું. હા કે ઝીકર દેખતા રહું. ભગવાને કૃપા કરી, અપરંપાર કૃપા કરી, પણ એક મોટી ભૂલ રાખી દીધી. શું મહારાજ? કૃપા કરી, બેશક કૃપા કરી. હા હા, પણ બધી કૃપા એમને ઊભી ને ઊભી આલી કે મારી જેમ આડી ન થઈ જરાય. મહારાજ હા અત્યારે ઊંચાઈનો જમાનો છે. ઊંચાઈ માપે જ છે, તેડી જ છે, કમ્પ્લીટ છે, કાંઈ ઘટતું નથી. મારી વાત બરોબર જ છે. ઊંચાઈ કાંઈ કેવું નથી. ઊંચાઈને સાંભળ્યું. બોલો માં. હાવ ચૂપ. બોલવા દે. બોલો માં. બરોબર રેડી છે, કમ્પ્લીટ જ છે, કાંઈ ઘટતું નથી. શું કેવું સાંભળો પેલા, પછી બોલો. નથી બોલવું. હા હું બોલો માં. ભગવાન વાંધો ગોપીન વાંધો વગાડ માં બેઠા માં શુક્રવાર કામ માં તો આયા માં તો કેમ તો બરોબર રેડ કરી શકાય. જેવું સાંભળવા તો બોલવા થતો માથું પચાડો માઈક ખોલો. મારી સામે જો પગ પચાડો માથ ખોલો. માઈક ખોલો તો દેખા દેવ દેખા નહીં. કઈ જવાનું નથી. એક વાત નહીં, બે વાત નહીં, કાંઈ કઈ મને સામે જો ત્યાં સુધી વાત નથી કરવાની હતી. સાંભળવાનું થતું કઈ બોલવાનું થતું. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. સટકો તો ફીટરિયું મશીન ઉપડી ગયું. આ લાંબા હતા એ ખબર છે કે ઝીપડો એટલો લાંબો છે આગળ ખબર પડી. આ એક આવો થઈ ગયો, બેમાં શું થાય? હાલો નંબર 2 લીસા લીસા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હું અવાજની મીઠાઈ ભગવાને આપી પણ ના હોય મહારાજ. તમે ત્યાંથી બોલો તો એમ લાગે કે જલેબીના ભૂસરા કા કરતા. સાચું કયો મહારાજ.
હવે બીજા શબ્દો બોલો તો એમ લાગે કાળા જાંબુ આવતા હોય એવું લાગે. હા અરે ના હોય મહારાજ. હું ડાયરો મજામાં છે બધા? ડાયરો બધે મજા મહારાજ. હું વરસાદ પાણી હારા હતા હોય ને? વરસાદ પાણી હારા મહારાજ. એ તો ઠીક ને. સવારમાં કાલે ગાડી આવી હતી, 4-5 જણા ઉતર્યા હતા, નક્કી કરી ગયા. શું થયું? કેનું મહારાજ? કંઈક 500 મહેમાન આવ્યા હતા કંઈક નક્કી કરવા. મને કોઈ જોવા નહોતું આવ્યો મહારાજ. તારું નથી કેતો ઝીરું ઉપાડવાનું જોવાનું હતું એનું કહો. હવે તું હું કેમ ઉથામરી છા? તારે તો વારસે જ. હા મહારાજ, જીરું ઉપાડવાનું હતું એ નક્કી થઈ ગયું. નક્કી કરી ગયા ને? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નંબર 3. હાલો આ બોધો કેસ છે ને. હા એ ગુગુ દીકુ હોય હોય. એલા શું રાયડું નાખીશ તું? બોલાવો ને. એલા સવાર સુધી રાયડું નાખીશ તેમાં કઈ ફેર નહીં પડે. હા અને તું આને બોલાવીશ? હા. એને ઓળખસ તું? એ કોણ છે તને ખબર? પહેલી વાર જોઈ. મેં કોઈ દી જોઈ જ નથી આને. એલા એ અમારી નાની બેન છે. કોણ? અમારી નાની બેન છે. આ તમારી નાની બેન? હે? હા. બેનું જોઈ લેજો. નાની બેન તમારા ગામમાં એવી નાની બેન નહીં હોય. તમે પણ આને હાવ નાની ઉંમરે ઉપાડી આવ્યા. હા મેં એકલી ઘરે ન રાખી. એમ નહીં, એક મને વસ્તુ નથી સમજાતી. શું મહારાજ? આ તમારી નાની બેન છે. હા હા. તો મોઢિયું કેવી છે એમ કહો? મહારાજ મોટી બધી ઘરે હોય ને. એ તો આમ જથ્થાબંધી છે ને, એમાં કઈ ન ઘટે. એ મોટીનો તો સાંડલો કરવો હોય તો આમ કરવો પડે છે ને. એટલી ઓછી છે ને. હા હા મહારાજ. આને તમે ભૂલમાં લઈ આવ્યા. હા એવી નાની ઉંમરે લઈ ન જવાય ક્યાં. કેમ મહારાજ? આ દરિયો નજીક રહ્યો, ઠંડી હવા આવે, આને નાની ઉંમર રહી, હા હા. ઘાટી પડી જાય તો અટાણે કોઈ ઘાટી ઉપાડે ની પાસે. મહારાજ હા એટલે તો જો અહીંયા મંડપ ખોલ્યો છે, નકર તો આ ઝપટાઈ જાય ત્યાં લઈ જાવ. એ જ વાત છે. હા નાની ઉંમર રહી ને. હા તો આ બોલતી નથી કઈ. એ અમારી નાની બેન છે. શું બોલે? એક વાત કહું તમને, મહારાજ કયો ને. ખોટું નહીં લાગે ને? એમાં શું ખોટું લાગે? આવ જેવું છે એવું હાસું હાસું કહી દો. સાચી સાચું કયો તો. મનની વાત કહી દો. હા ઈ બરોબર છે. દુઃખ નહીં લાગે ને? એમાં હાવ દુઃખ નો લાગે. તમારા બેન પણ એમ છે. હા મહારાજ હા. ત્યાં તમને ખોટો વેમ છે. એને આમ ધીરેક છે એને કહી દો કે તમને કેમ છે. કેવી રીતે કહો? હલો યાર દીકુ એ કેમેરા વાળા હમું જોવે નીકળ્યું. હલો હા ઉઈડું. એલા તું સવાર સુધી હાલો હાલો કરીશ, ગમે એમ બોલાવીશ, એમાં કઈ ફેર નહીં પડે. હા? ઈ બેરી છે. હે એવડો બધો દાગીનો ને પાછો બેરો. પેલા દાગીનો ગમે એવડો હોય, કાનના પડદા તો બેરા જ કહેવાય ને. ભગવાન ઘાટ ઘડે ને. હા ખાલી બેરી નથી એલા, તો ભેગા મૂંગા છે. આ બેરી છે, મૂંગી છે, કાલી છે, ભેગી ભોળીએ છે. આ ભોરી છે. એ તો અમે જમવા ગયા ત્યાં જ ખબર પડી ગઈ. કેમ મહારાજ? અહીંયા કઢી ઠીકા ઠીકની બનાવી, હા હા એમાં પાછી છેલ્લે ખીચડી આવી. બરોબર છે. એવડો ઢીકલો કરીને બેઠો હું. આજ તો કઢી ને ખીચડીનો દાટ વારવો. હા હા. અને દિનેશભાઈ આમ જોઈને વાતું એ સડ્યો અને તમારી બેને આમ હાથ કર્યો JCB ની જેમ. એક જ ગ્રહ લોંદામાં આખી ખીચડી ઉડાઈ ગઈ. પછી મને કહે ઓ મહારાજ હા બરસાના તેડવા આવ્યા હતા. હા રસ્તામાં કઈ જમાડ્યા નહોતા. હા નાનું છોકરું છે, ભૂખ લાગે તો ખાય તો ખરા ને મહારાજ. શું કીધું? નાનું છોકરું છે, ભૂખ લાગે તો ખાય તો ખરા ને. એમાં સમજાડું નાનું છોકરું છે મહારાજ. નાનું છોકરો? હા. તમારા બરસાનામાં એવડે નાના છોકરા હોય? આ તમારે બરસાનામાં એવડે નાના છોકરા હોય તે વાંધો નહીં. બાકી અમારે જો અહીંયા એવડે છોકરા હોય ને, અમારી બેનું તેડી ન હોગે. એવડું નાનું છોકરું તેડવું કે ઘેર ઘેર JCB રાખવા પડે. આ ખખરીઓ ખવડાવ્યું ને એના પપ્પા કે નહીં, આ પાછું આને મારે જય શ્રી કૃષ્ણ કેમ કરવા? તમારે એના જેવું થવું પડે મહારાજ. એના જેવું નથી થવું. મારે આ કપડા બરોબર છે. મહારાજ કપડા બદલાવાની વાત નથી. તો અમારા બેન છે મૂંગા બેરા. તમે હાનમાં સમજાવો, ભગવાન બતાવો, ભગવાનના દર્શન કરાવો. આમ મૂંગી ભાષામાં? હા મૂંગી ભાષામાં. હાનમાં સમજાવો. આગે છે. હા આય કરો ને કે ભલે ઊભી કા કાલી છે, મૂંગી છે, કોઈ શોખની પૂરી છે. એ તો જો લીધા. આમ જો ને પડી જાય આ તો જો ને આગે ખાકતી ગંધાય.
એ સખા હા? એ સખા હા. એમાં એને હું અમને ખબર ન પડી. હું કેસ તું હું કેસ તમે ન સમજાણું? નહીં હું એમ કહું કે માંડવી વીણવા આવું 300 રૂપિયા બપોરનો રોટલો. એને માનવીરતા નથી આવડતું. હા એમાં જ હાલે એમ છે. તો એને ભગવાનના દર્શન કરાવો એટલે હમણાં ફટાફટ કરી લે. એક ટ્રાય કરું ને કે હવે તો ઊભો જ દેવી. હે! હા. 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 એલા તું તો નવો દર્શન કરાવે. હા. શું કેસ તું? ભગવાનના દર્શન કરાવ્યા. એલા આ મુંગટ છે, આ બંસી છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમાં ખબર પડી. પછી આ મશીનમાં હેન્ડલ મારતા હોય એમાં ખબર ન પડી. એ ભગવાન છે. કેવી રીતના? આ મુંગર. હા મુંગટ છે, આ બંસી. હા બંસી, કૃષ્ણ કનૈયો. કૃષ્ણ કનૈયો. આ ગણપતિ બાપા. એલા ગણપતિનું શું કામ હતું? બાપા પેલા કોણ હોય? બાપા પેલા કોણ હોય? તમને ખબર છે? ગણપતિ બાપા એક પેલા હોય. સખા? પછી કોણ હોય પેલા? ગણપતિ બાપા. લખનભાઈ ગણપતિ બાપા હોય. એલા પેલા ગણપતિ હોય, સાચી વાત છે, પણ અમારી બેન બરસાનાથી કનૈયાના દર્શન કરવા આવી છે. ગણપતિ બાપાને. આ. કોઈતમાં બોલેલા. એલા કનૈયાની કૃપા થઈ ગઈ. એટલી વારમાં. કનૈયાની કૃપા ઘાએ ઘા થાય. હવે કોઈ તો લઈ લેજો. નહીં, ચાલુ હોય. એવું છે મજાનું જંગલ ગામને આંગણે અનેક શ્રીમદ ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું હોય અને એવું છે મજાનું ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું હોય અને ભાગવત સપ્તાહ એટલે કે કૃષ્ણ લીલાની જે ચરિત્ર લીલા છે, જે કનૈયાએ લીલાઓ કરી હોય, જ્યાં શાસ્ત્રીજી તમારી સામે જ્યારે કૃષ્ણનું વર્ણન કરતા હોય ત્યારે તમને એમ થાય કે આપણે ગોકુળિયા ગામની અંદર બેઠા છે અને કનૈયો અહીંયા સાક્ષાત ઊભો છે અને આપણે એના દર્શન કરતા હોઈએ એવું વનરાવન ગોકુળિયું ખરું કરી દેતા હોય. અને ત્યારે આપણે બધા આપણા કામ મૂકી અને વહેલા સવારે ઉઠી અને નાહી ધોઈ અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવા માટે એકત્રિત થતા હોય ત્યારે ભાગવત સપ્તાહનું મહત્વ કે ગામના સીમાડા સુધી આખું ગામ પવિત્ર થઈ જાય, જે કાંઈ મુસીબત આવતી બધી હોઈ જાય. એવું સરસ મજાનું ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું એમાં અમારું રાધેકાંત ગોપી ગ્રુપ ભાયાવદર તમારી સામે જ્યારે કૃષ્ણ રજૂ કરતું હોય ત્યારે તમારા તરફથી જે કાંઈ ઘોર કરવામાં આવે, તમારા તરફથી જે કાંઈ ફાળો આવે એ તમામ રકમ અહીંયા રહેવાની છે, કોઈ કલાકાર લઈ નથી જવાનું. એટલે તમારા ગામનો પ્રસંગ છે, તમારા ગામની અંદર આવું ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું હોય એમાં કદાચ 5 આંગળી કાંઈ ફોન કરી દો તો એ મારું બાપ લેખે છે, કારણ કે ખાલી હાથે એવા ખાલી હાથે જવાના છે. મારું બાપ મોજ આવીને આ ફૂલને તો ફૂલની પાકડી આપી અને તમારા ગામનો જે ફાળો છે એમાં એકત્રિત કરજો અને મોજ આવીને આ પૈસાનો ઘોર કરશો. બધા પૈસા અહીંયા તરફ એ ખાલી કલાકારનું રહેશે, બાકી તમામ રકમ છે અહીંયા રહેવાની છે. એટલે મારું બાપ મોજ આવીને આ ફાળો આપજો, મોજ આવીને આ પૈસાનો ઘોર કરજો. અને જો કોઈ કલાકારમાં મોજ આવે તો કોઈ કલાકારને ઇનામ આપી અને એને પણ બિરદાવતા રહેજો. ત્યારે ગોકુળની ગોપીઓ
એવા દાતાશ્રીઓની રજા કરતા આનંદ થાય એવા મારે જંગલ ગામ રામસિંહભાઈ અર્જુનભાઈ સોલંકી દોષાજની ભેટમાં 2000 રૂપિયા. બોલો ભગવતી ભગવાન કી. ત્યારે ભગવાન એને આમે આશ્રમમાં આવ્યા હોય અને ત્યારે આ ગોપીજનો અમારે ભગવાન આને આશ્રમમાં માટે કેવા ગયેલા બધા હોય.
છે અને જુનાગઢ જિલ્લાનો ગૌરવ છે મિત્રો. ધન્યવાદ ને પાત્ર છે. જે હમણાં પૈસાનો ગોલ કર્યો ને અમારે અરવિંદ કાકા અમારે આ તું આ બાજુ રહેજો તારું નામ નથી એમાં અમારે આ ત્રણેય ગોપી અને ભગવાનને અમને આ ચારેયને અમારી કલાની કદર કરી અને 500 રૂપિયા ઇનામ આપે. એ મારો કાનૈયો બેની નામે
છે એક કલાકારોના મનની વાત કરતો છું કે અરવિંદભાઈ હંમેશા કલાકારોના મન કેવા હોય છે એ સકા હેમંત કાકાએ ગીરી ગૌ ધારણ કર્યો છે બરોબર હેઠા ઉતારવા હોય ને 1100 રૂપિયા થાય એને ઈ કાનોડાના 1122 મળી જાય હા તો તું 2200 લે અમે ત્યાં તને ના પાડીએ એવું છે હા તો વાંધો નહીં અમને કઈ વાંધો નથી આ તો ભગવાન છે કે હા એક ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું હોય અને ત્યારે આપણે આ ગામને ગોકુડી ગામ બનાવી અને આ ચોકને આ નિશાળને આપણે આજે યમુના કાંઠો બનાવી અને આ બધા ગોપીજનો ગોવાળિયા ભગવાન યારે રાસ રમતા હોય અને ત્યારે રાસના દર્શન આપણે બધા ભેગા થઈને કરતા હોય ત્યારે દર્શન કેવા હોય